પેલી છે શ્રવણમ, ભગવાનની કથાને સાંભળવી એ એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ, ભગવાનના નામનું કીર્તન કરવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. વિષ્ણુ સ્મરણ, ભગવાનનું ચિંતન સ્મરણ કરવું. કથા આપણે જે સાંભળી છે એનું સ્મરણ કરવું. પાદ સેવનમ, ભગવાનના ચરણોની સેવા કરવી અથવા તો ચાલીને ભગવાનની યાત્રા કરવી. અર્ચનમ, ભગવાનના અર્ચ વિગ્રહની પૂજા કરવી. વંદનમ, ભગવાનને પ્રણામ કરવા, વંદન કરવા. સાખ્યમ, ભગવાનને સખારૂપે ભજવા અથવા આત્મનિવેદન, ભગવાનને બધું સમર્પણ કરી દેવું. આ 9 પ્રકારની ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે. અને હરિતુષ્ટમ જગત તુષ્ટમ, જ્યારે ભગવાનને પ્રસન્ન કરી લેવામાં આવે ત્યારે આપણાથી બધા પ્રસન્ન થઈ જાય છે, બધા જ પ્રસન્ન થાય. હરિતૃપ્તમ તુષ્ટમ જગત તુષ્ટમ, હરિતૃપ્ત થઈ જાય તો આખું જગત તૃપ્ત થઈ જાય છે. અલગથી કોઈને તમારે પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી. મહાભારતનો એક પ્રસંગ છે કે જ્યારે પાંડવોને વનવાસ મળ્યો તો એક દિવસ દુર્વાસા નામના ઋષિ હસ્તિનાપુરમાં આવ્યા શિષ્યો સાથે, અને હસ્તિનાપુરમાં દુર્યોધને એનું સ્વાગત કર્યું, એની સેવા પૂજા કરી. તો દુર્વાસા મુનિ પ્રસન્ન થયા અને દુર્યોધનને કહેવા લાગ્યા કે હું પ્રસન્ન છું, માંગ, તારે શું જોઈએ છે? ત્યારે દુર્યોધન કહેવા લાગ્યો, કારણ કે એને તો પાંડવોથી ઈર્ષ્યા હતી, એટલે કહેવા લાગ્યો કે તમે જેમ મને લાભ આપ્યો સેવાનો, એવી જ રીતે મારા ભાઈઓ પાંડવો વનમાં છે, તમે એને ત્યાં જાઓ અને એને પણ સેવાનો લાભ આપો, એ મારી ઈચ્છા છે. ત્યારે દુર્વાસા મુનિ સશિષ્યો સાથે પાંડવોની ઝૂંપડીએ જાય છે અને બરોબર બપોરનું ભોજન સમાપ્ત થઈ ગયું છે અને એ જ સમયે પહોંચે છે પાંડવો, એનું યુધિષ્ઠિર મહારાજ એનું સ્વાગત કરે છે. અને પછી દુર્વાસા મુનિ કહે છે કે અમે તમારે ત્યાં ભોજન કરવા માંગીએ છીએ. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ઠીક છે મહારાજ, આપ સૌ સ્નાન કરીને આવો, ત્યાં સુધીમાં તમારા માટે વ્યવસ્થા કરી રાખીએ છીએ. પણ હવે પાંડવો વનમાં છે, વનમાં એની પાસે કાંઈ નથી, પરંતુ દ્રૌપદી પાસે એક અક્ષય પાત્ર હતું જેમાં રસોઈ બનાવે એટલે 1 ટકનું રસોઈ જ્યાં સુધી એમાંથી પૂરું ન થાય ત્યાં સુધી જેટલું પણ ભોજન જોઈએ એટલું બને. પણ હવે બપોરનો સમય તો પૂરો થઈ ગયો, ટકનો પૂરો થઈ ગયો. યુધિષ્ઠિર મહારાજે વચન આપ્યું અને દ્રૌપદીને કહેવા લાગ્યા. દ્રૌપદી કહે છે કે મહારાજ, હવે તો મારી પાસે કાંઈ છે નહીં અને કેવી રીતે આપણે વ્યવસ્થા કરશું? અને આ ઋષિઓ છે, જો એનું સન્માન નહીં થાય, દુર્વાસા મુનિ તો શ્રાપ આપી દેશે, અપમાન થઈ જશે. ધર્મ સંકટ આવ્યું, પણ પાંડવોને જ્યારે જ્યારે સંકટ આવે ભક્તોને, ત્યારે ભગવાનને યાદ કરે છે અને ભગવાન નિશ્ચિત આવી અને એમનું કામ પૂરું કરે છે. દ્રૌપદી યાદ કરે છે કૃષ્ણને, હે પ્રભુ, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, અને પુકારતાની સાથે જ કૃષ્ણ હાજર થઈ જાય છે અને કહે છે કે હે કેશવ, દુર્વાસા ઋષિ પ્રસાદ લેવા આવવાના છે ને અમારી પાસે તો કાંઈ છે નહીં. ત્યારે કૃષ્ણ કહે છે, દ્રૌપદી જુઓ, તમારા અક્ષય પાત્રની અંદર કાંઈક તો હશે. તો કે હમણાં જ હજી મેં ધોઈને મૂકી દીધું, એમાં કાંઈ નથી. તો કે એકવાર હજી જુઓ, અને જોવે ત્યાં 1 ચોખાનો દાણો એમાંથી મળે છે અને ભગવાન એ દાણો આરોગી અને ઓડકાર ખાય છે
જાણે 32 ભાતના ભોજન જમીને કોઈ ઓડકાર ખાઈ તૃપ્ત થઈ જાય એમ ભગવાન તૃપ્ત થયા. અને જ્યાં ભગવાન તૃપ્ત થયા ત્યાં તો આખું જગત તૃપ્ત થઈ ગયું. અને દુર્વાસા ઋષિ હજારો શિષ્યો સાથે સ્નાન કરતા હતા. એ બધાને ઓડકાર આવવા લાગ્યા સ્નાન કરતા કરતા, જાણે ખીર ખાધી હોય. બધા વિચાર કરે કે આપણે તો ભોજન કર્યું પણ નથી ને આટલા સરસ ઓડકાર કેમ આવે. જાણે તૃપ્ત થઈ ગયા. પછી કે હવે તો એવું લાગે છે કે આપણે દબાવીને ખાઈ લીધું છે, હવે હાલે એમ નથી. અને પછી ભગવાન કૃષ્ણ ભીમને મોકલે છે કે જાઓ તમે દુર્વાસા મુનિને બોલાવી આવો. તો એ ઋષિઓ વિચાર કરે છે કે હવે ન્યા જઈને આપણે તો મોટી મોટી વાતો કરી છે જમવાની, પ્રસાદ લેવા, ન્યા જઈને કાંઈ લેશું નહીં, તો આપણી ઓલી થશે, માટે અહીંથી ભાગો. દુર્વાસા આદિ ઋષિઓ ત્યાંથી જ પલાયન થઈ જાય છે. તો મૂળ વાત હરિતુષ્ટમ જગત તુષ્ટમ. જ્યારે ભગવાન તૃપ્ત થઈ જાય છે ત્યારે આખું જગત તૃપ્ત થઈ જાય છે. ભાગવતની અંદર શ્લોક છે કે ભગવાન જ્યારે તૃપ્ત થઈ જાય ત્યારે વ્યક્તિ કોઈનો ઋણી રહેતો નથી. મુકુંદ પરિગતમ નાયમ કહે છે, નાયમ ઋણી પિતૃણામ દેવર્ષિ ભૂતાત નૃણામ પિતૃણામ નાયમ ઋણી ચ રાજન. દેવ ઋષિ ભૂત માને જીવ, દેવ ઋષિ ભૂત માને જીવ, નૃણામ પિતૃણામ અથવા તો પિતૃઓ, દેવતાઓ ઋષિઓ આ જગતના જીવો અથવા તો પિતૃઓ અથવા તો રાજા, આ કોઈના ઋણમાં જીવ રહેતો નથી જ્યારે એ ભગવાનને તૃપ્ત કરી લે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પણ જ્યારે ભજનની પરાકાષ્ઠા નથી ત્યાં સુધી આ બધાયનો ઋણી રહે છે અને ઋણ ચૂકવવું પડે છે. એ ઋણમાંથી મુક્ત થવું બહુ મુશ્કેલ છે. પણ જ્યારે કોઈ ભક્તિના માર્ગે આગળ વધે છે ત્યારે એ બધા જ ઋણમાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે હરિતુષ્ટમ, ભગવાન તૃપ્ત થઈ જાય તો બધા તૃપ્ત. કારણ કે ભગવાનની અંદર બધું સમાયેલું છે. જેવી રીતે કોઈ વટવૃક્ષ હોય, ઝાડ હોય, એ ઝાડવાના પાંદમાં કે ડાળીમાં તમે પાણી આપો તો કેટલાકને આપી શકો, પણ ઝાડના મૂળમાં પાણી સિંચવાથી આખા ઝાડની ડાળીઓને પાંદ ને બધાને મળી જાય છે. એવી રીતે ભગવાનને પ્રસન્ન કરી લેવા માત્રથી આખા જગતને પ્રસન્ન કરી લેવાનું પાત્ર બની જાય છે.